આજે તો આપણે જવાનું દ્વારકા. માતાજીના દર્શન કરીને ઠેલા લઈને ઉપડી ગયા સ્ટેશન જવા હતું. પોઈગા સ્ટેશન અને આવી ગઈ હતી આપણી ટ્રેન. ટ્રેનમાં બેહીને પોઈગા દ્વારકા. અને દ્વારકા આવવાનો હરખ તો જો. પછી હું આટલા બધાને જોઈને તો રિક્ષાવાળા ના પડતા હતા. પછી થઈ ગયા દ્વારકાની બજારમાં હાલતા. પછી હવારના પોરમાં તૈયાર થઈને નીકળી ગયા દ્વારકા મંદિરે દર્શન કરવા. પોગી ગયા મંદિરે ઉભા રહી ગયા લાઈનમાં. પછી દર્શન કરીને આવી ગયા ગોમતી ઘાટે. પછી હારો પુનિયાનું થોડુંક કામ કરી નાખ્યું. પછી આવી ગયા દરિયાકાંઠે. આવો આવે છે દરિયાકાંઠેથી મંદિરનો નજારો. પછી લીધા બધા એક એક ચશ્મા. પછી ઠપકારા ચશ્મા. વરી પાછા ભૈરા બધાને એક રિક્ષામાં. આજે તો રિક્ષાનું ટાયર હતું નહોતું થઈ જવાનું. પછી એક રિક્ષા એ ભેગું ન થયું એટલે બે રિક્ષા કરીને આવી ગયા સીધા ભટકેશ્વર મહાદેવે. આ હે ભટકેશ્વર મહાદેવ. પછી કરી લીધા મહાદેવના દર્શન. અને આને જો મંદિરે હક નથી થતું. આમથી આમ ભાગ્યા ભાગ થયો હે. પછી ભટકેશ્વર મહાદેવ થી રિક્ષામાં બેસી નીકળી ગયા સીધા શિવરાજપુર બીચ જવા હતું. અને પછી પહોંચી ગયા શિવરાજપુર બીચે. શિવરાજપુર બીચે તો આવી ગયા. હવે જઈશું આપણે રાઈડ કરવા હતું. આપણે બેવાનું હે ચકેડીમાં, પાણીમાં આટા મરાવશે આપણને. પાછા હાજા નરવા પાછા તો આવી ગયા. હવે હે આપણો વારો. પછી ખાડા હાથમાં લઈને રિક્ષામાં બેસી નીકળી ગયા બેટ દ્વારકા જવા હતું. અને પછી પહોંચી ગયા સુદર્શન બ્રિજ ઉપર. પહોંચી ગયા બેટ દ્વારકા આવી ગયા મંદિરમાં દર્શન કરવા હતું. કરી લીધા મંદિરમાં દર્શન. હવે જઈશું આપણે ખાવા હતું. આવી ગયા રેસ્ટોરન્ટ દાબીને ખાધું ઓપન. પછી પાછા રિક્ષામાં બેસી નીકળી ગયા સ્ટેશને જવા હતું. બેહી ગયા ટ્રેનમાં ઉપડી ગયા ઘરે જવા હતું. બસ આજના વ્લોગમાં આટલું જ. મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય માતાજી.